નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। અરવલ્લીની ગિરિમાળા બચાવવાનો સંકલ્પ। અરવલ્લીની ગિરિમાળા બચાવો અભિયાન અંતર્ગત ભિલોડા તાલુકા મથકમાં રેલી નીકળી અને મામલતદારને આવેદનપત્ર અર્પણ કર્યું। ગુજરાત રાજ્યની પ્રાચીન ધરોહર સમાન અરવલ્લીની ગિરિમાળાઓનું સવિશેષ મહત્વ ધરાવે છે। અરવલ્લીની વિશાળ પર્વતમાળા પર સંકટ સામે ચોમેર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે। અરવલ્લીની પર્વતમાળા નષ્ટ થશે તો પ્રકૃતિને ભરપૂર નુકસાન થશે। અરવલ્લીની અડીખમ પ્રાચીન પર્વતમાળા બચાવવા પ્રકૃતિ પ્રેમીઓ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। અરવલ્લીની ગિરિમાળા બચાવો અભિયાન અંતર્ગત ભિલોડા તાલુકા મથકમાં હાથમતી નદીના બ્રિજ પાસે નીરસાગર પ્લાઝામાં સર્વે સમાજના રાજકીય સામાજિક આગેવાનોએ એકત્રિત થઈ રેલી દરમિયાન જોરશોરથી સૂત્રોચ્ચાર પોકાર્યા હતા। ભિલોડા મામલતદાર કચેરીમાં મામલતદાર બીજી ડાબીને આવેદનપત્ર અર્પણ કર્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આદિવાસી ડિપાર્ટમેન્ટ સેલ ચેરમેન રાજેન્દ્રભાઈ પારગી, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અરુણભાઈ પટેલ, ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કાંતિલાલ ખરાડી, સતીશભાઈ તબિયાર, રાહુલ કુમાર ગામેથી, સામાજિક આગેવાન બાબુભાઈ ખાણમા, મુકેશભાઈ પટેલ, દિલીપભાઈ અસારી, જયેશભાઈ ઠાકોર, ગુલાબભાઈ પરમાર સહિત કોંગ્રેસના હોદ્દેદારો, સામાજિક સંસ્થાના હોદ્દેદારો, કાર્યકરો સહિત વેપારીઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા। કેન્દ્ર સરકાર ફેરવિચારણા કરીને સુપ્રીમ કોર્ટને દરમિયાનગીરી કરીને નિર્ણય ફેરબદલ નહીં કરે તો આગામી સમયમાં જરૂર પડે તો જલદ આંદોલનનું રણશીંગું ફૂંકાશે। વિરોધ પ્રદર્શનના વિશેષ કાર્યક્રમો આપવામાં આવશે તેવી ગર્ભિત ચીમકી ઉચ્ચારી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી, ભિલોડા, અરવલ્લી।